વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગમાં રેખાઓ અને ખૂણાઓનો ડેફિનેશન, થોડીક વ્યાખ્યાઓ આપણે જોઈ, ખૂણાઓના પ્રકાર વિશે આપણે જોયું છે અને ખૂણાઓના જે બાજુના બે ખૂણાઓ છે એમના વચ્ચેના સંબંધો, પૂરક કોણ, કોટી કોણ, આ બધા વિશે આપણે થોડુંક જોયું છે. હવે એ વખતે આપણે કીધેલું કે આ જે ખૂણાઓના સરવાળા છે એને આધારે આપણે માપની ગણતરીના દાખલાઓ, દાખલા તરીકે કોઈ એક ખૂણો આપ્યો હોય તો એનો કોટી કોણ કેટલાનો થાય, કોઈ એક ખૂણો આપ્યો હોય તો એનો પૂરક કોણ કેટલાનો થાય. તો એ જે કોટી કોણ અને પૂરક કોણના સંબંધો છે એને આધારે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો એના પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય 6.1ની આપણે થોડાક દાખલાઓ ગણીએ. સ્વાધ્યાય 6.1નો પહેલો દાખલો છે. ટેક્સ્ટબુકની અંદર રકમ આપેલી છે, હું અહીંયા આકૃતિ દોરું છું. રકમ છે રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. આપણને આકૃતિ અહીંયા આપેલી છે. આ AB રેખા અને બીજી રેખા છે CD રેખા. બંનેનું છેદ બિંદુ આ O છે. જો માપખૂણો AOC વત્તા માપખૂણો BOE બરાબર 70. હવે જુઓ, અહીંયા એક BOE ખૂણો પણ બને છે. એટલે માનો કે અહીંયા OE કિરણ અહીંયા આવેલું છે તો માપખૂણો BOE બની શકે. માપખૂણો AOC વત્તા BOE બરાબર 70 છે. AOC ખૂણો ક્યાં બને છે? તો કે AOC અને વત્તા BOE, આ બે ખૂણાનો સરવાળો 70 આપણને આપેલો છે. અને માપખૂણો BOD બરાબર 40. માપખૂણો BOD અહીંયા છે, આ 40 માપખૂણો. હવે આપણે શોધવાનું છે BOE ખૂણો શોધો. એટલે આ ખૂણાનું આપણે માપ શોધવાનું છે, BOE ખૂણાનું. બીજું છે વિપરીત COE. જો સીધો COE ખૂણો કે COE, તો આ ખૂણો આપણે લેવાનો રહે, બરાબર. વિપરીત COE કીધો, વિપરીત COE એટલે અહીંયાથી લઈ અને આટલો ખૂણો, અને વિપરીત COE ખૂણો આપણે કહીશું. તો ચાલો હવે તબક્કાવાર આપણે ખૂણાઓ આપણે શોધતા જઈએ. તો સૌથી પહેલા આપણને આ ખૂણો જે આપેલો છે 40, એની સામે આ જે ખૂણો છે એ અભિકોણની જોડ રચે છે. તો અભિકોણની જોડ છે એ હંમેશા એકરૂપ હોય, એટલે એના આધારે આપણે કહી શકીએ કે માપખૂણો AOC જે છે, માપખૂણો AOC એ પણ કેટલાનો છે? 40. એટલે આપણે અહીંયા લખીએ કે ખૂણો BOD અને ખૂણો AOC અભિકોણોની જોડ છે અને માપ ખૂણો BOD બરાબર 40, જેથી માપ ખૂણો AOC બરાબર 40. અહીંયા કૌંસમાં આપણે એવું લખી શકીએ કે અભિકોણો એકરૂપ હોય છે. આ શેને આધારે આપણે લખ્યું? તો કે અભિકોણો એકરૂપ હોય છે. એટલે આપણને આ ખૂણાનું માપ મળી જાય છે 40માં. હવે રકમની અંદર આપણને આપ્યું છે કે માપખૂણો AOC અને માપખૂણો BOE આ બંને ખૂણાનો સરવાળો 70 છે. એ આપણને રકમની અંદર આપેલું છે. માપખૂણો AOC વત્તા માપખૂણો BOE બરાબર 70. આ જે આપણને પરિણામ આપેલું છે બેનો સરવાળો, એની અંદર આપણે જે અહીંયા ખૂણો શોધ્યો છે AOC બરાબર 40, આની કિંમત જો આપણે અહીંયા મૂકીએ તો શું થશે? માપ ખૂણો BOE પહેલા લખી નાખીએ, BOE વત્તા આ ખૂણાનું હવે આપણે માપ અહીંયા શોધ્યું છે 40 બરાબર 70, જેથી માપ ખૂણો BOE બરાબર અહીંયા 40 પ્લસ છે. જો 40 ને આપણે બરાબરની સામેની સાઈડ લઈ જઈશું
તો શું થઈ જશે 70 - 40, અને જેથી માપ ખૂણો BOE બરાબર મળશે આપણને 30. આ એક આપણે મેળવવાનું પરિણામ હતું, આ એક આપણે શોધવાનું હતું. એટલે માપ ખૂણો BOE બરાબર આપણને 30 મળી ગયો. હવે બીજું શું શોધવાનું છે? તો માપ ખૂણો COE શોધવાનો છે. CO અને E એટલે અહીંયા સુધીનું. એટલે આ માપ આપણને ખબર છે, આ અત્યારે આપણે શોધ્યું BOE 30. એટલે હવે અહીંયા જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એના બરાબર આપણને 30 મળી. આ 40 છે. હવે બાકી શું રહ્યું? તો કે આ ખૂણો એક શોધવાનો બાકી રહ્યો, AOD ખૂણો. હવે AOD ખૂણો કઈ રીતે મળશે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે CD રેખા ઉપર, આ જે CD રેખા ઉપર છે આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણાઓ છે, અને એ બંનેનો સરવાળો 180 અંશ થશે. તો એમાં 180 માંથી એક ખૂણો આપેલો છે, તો આપણે બીજો ખૂણો છે એ શોધી શકીએ. ખૂણો AOC અને ખૂણો AOD રૈખિક જોડના ખૂણા છે, જેથી માપ ખૂણો AOC વત્તા માપ ખૂણો AOD બરાબર 180. એમાં આપણને આપેલું માપ છે માપ ખૂણો AOC, આપણે ગણતરી કરી મેળવ્યું હતું 40. એ હવે આપણે જાણીએ છીએ, તો એની કિંમત આમાં મૂકી દઈએ. જેથી 40 વત્તા માપ ખૂણો AOD બરાબર 180, જેથી માપ ખૂણો AOD બરાબર 180, 40ની સામેની સાઈડ જશે તો માઇનસ, જેથી માપ ખૂણો AOD બરાબર 140. એટલે આપણને આ ખૂણાનું માપ 140 મળી ગયું. હવે આપણે વિપરીત COE લખીએ ત્યારે એની અંદર 1, 2, 3 અને 4 ખૂણાનો સરવાળો થાય. 4 ખૂણા મળી અને આખો વિપરીત COE બને છે. એટલે આપણે એનું માપ લખીએ. વિપરીત ખૂણો COE બરાબર કયા કયા 4 ખૂણા છે? તો કે ખૂણો AOC, વત્તા ખૂણો AOD વત્તા માપ ખૂણો BOD અને છેલ્લો ખૂણો BOE. આ ચારેય ખૂણા ભેગા મળી અને આખો વિપરીત COE ખૂણો બને છે. હવે એની અંદર આપણે ચારેયના માપ જાણીએ છીએ, ચારેયની આપણે કિંમત મૂકીએ. AOC નું માપ કેટલું છે? 40. AOD નું માપ કેટલું મળ્યું છે આપણને? 140. BOD મળેલો છે 40 અને BOE એ આપણને મળેલો છે 30. હવે આ ચારેયનો આપણે સરવાળો કરીએ તો 40 વત્તા 140 180, 180 વત્તા 40 220, 220 વત્તા 30 એટલે 250. તો આ રીતે આપણે ખૂણાના માપના જે રિલેશન છે, કોટિકોણ, પૂરક કોણ, અભિકોણો, આ બધાના સિદ્ધાંતો, રૈખિક જોડના ખૂણા, આ બધા સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે જે ખૂણાઓ શોધવાના કીધા હોય એ ખૂણાઓ છે એ આપણે શોધી શકીએ. એટલે પહેલાં તો જે આપણને રકમ આપી છે એના આધારે આપણે સાચી આકૃતિ દોરવાની. વિગત આપી હોય કે આ બે રેખાઓ આ બિંદુમાં છેદે છે, તો આપણે એ રીતે બે રેખાઓ દોરવાની. જે છેદ બિંદુ આપ્યું હોય ત્યાં આપણું જે છેદ બિંદુ કીધું હોય એ દર્શાવવાનું, અને પછી આપણે એ જોવાનું કે કયા ખૂણા છે એ કયા સંબંધની અંદર રહ્યા છે. એટલે કે કોટિકોણ બને છે કે પૂરક કોણ બને છે, રૈખિક જોડ ખૂણા બને છે, અભિકોણ બને છે. આ નજર કરવાથી આપણને કયા ખૂણાના માપ સરખા થશે, ક્યાં બેનો સરવાળો 90 થશે, ક્યાં બંનેનો સરવાળો 180 અંશ થશે, એ ખ્યાલ આવી જાય અને એ રીતે આપણે ગણી શકીએ. ચાલો હવે બીજો દાખલો એક.
દાખલા નંબર 2, આકૃતિમાં રેખા XY અને MN એ O બિંદુની અંદર છેદે છે. આકૃતિ આપણને અહીંયા આપેલી છે. XY છે, MN રેખા છે. આ બંને છે એ O બિંદુની અંદર છેદે છે. પછી વધારે આગળ વિગત આપી છે કે OP કિરણ છે એ XY રેખાને લંબ છે. અહીંયાથી OP કિરણ એક મળે છે કે જે XY રેખાને લંબ છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. અને A/B બરાબર 2/3. જો આ ખૂણાનું માપ છે એ આપણને E આપ્યું છે અને આ ખૂણાનું માપ છે એ B આપ્યું છે. હવે બંને વચ્ચેનો સંબંધ કેમ આપ્યો છે? તો 2/3, એટલે કે 2/3 ગુણાંકની અંદર એ બંનેના માપ રહેલા છે. હવે C ખૂણાનું માપ શોધવાનું. આ નીચેનો આ ખૂણો છે એનું આપણે માપ C શોધવાનું છે. તો આપણે આકૃતિ જોઈએ તો એમાં એવું લાગે કે આમાં એક પણ માપ આપણને આંકડામાં આપેલું નથી, પણ અહીંયા આપણે જોઈએ તો POY એ શું છે? કાટખૂણો છે. કાટખૂણો છે એટલે કે એનું માપ 90 અંશ છે અને આપણને દર્શાવ્યું છે કે માપખૂણો POY બરાબર 90, એટલે આ ખૂણો 90. હવે એની સાથે આ આખો ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો, એટલે કે A અને B સહિત જે ખૂણો બને છે POX, આ શું થઈ જશે? આની સાથે રૈખિક જોડ બનાવે છે. કોની સાથે? POY સાથે. આ 90 નો છે તો આ સાઈડ આખો 90 માપનો, અને આ બંને ખૂણા જે છે એ કોટિકોણ છે, એટલે કે આ બેનો સરવાળો 90 થાય છે. તો એને આધારે આપણે A નું અને B નું માપ છે એ શોધી શકશું. હવે આપણે A/B બરાબર 2/3 આ માપ આપણને આપેલું છે. આપણે ધારી લઈએ કે માપ ખૂણો POM એનું માપ જે એ દર્શાવ્યું છે એના બરાબર 2x છે, અને બીજો ખૂણો આપણો છે MOX, અને બંને ખૂણા છે એ કેવા છે? તો કે એક કોટિકોણ છે. કોટિકોણ છે એટલે કે બંનેનો સરવાળો 90 થાય છે. ખૂણો POM અને ખૂણો MOX થી માપ ખૂણો POM વત્તા માપ ખૂણો MOX બરાબર 90. POM નું માપ આપણે કેટલું દર્શાવ્યું છે? 2x. MOX નું માપ દર્શાવ્યું છે 3x. 5x બરાબર 90, x બરાબર 90/5, એટલે કે 18, જેથી માપ ખૂણો POM બરાબર 2 × 18, એટલે કે 36, એટલે કે A બરાબર 36, અને માપ ખૂણો MOX બરાબર B બરાબર 3 × 18, 18×3 = 54. એટલે આપણને આ બે ખૂણાના માપ મળી ગયા. A ની કિંમત કેટલી મળી? 36, અને B ની કિંમત મળે છે આપણને 54. હવે આપણે શોધવાનો છે XON, એટલે કે આ C નું માપ શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે B નું માપ આપણને મળી ગયું છે 54, આ ખૂણો 54 મળી ગયો છે, અને MN રેખા ઉપર આ ખૂણો અને આ ખૂણો એ બંને રૈખિક જોડ બનાવે છે. આ ખૂણો એટલે XOM ખૂણો, આ એટલે XON ખૂણો. આ બંને રૈખિક જોડ બનાવે છે, અને રૈખિક જોડ બને છે એનો અર્થ કે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો એમાંથી એક ખૂણાનું માપ આપણને ખબર છે, એટલે એના આધારે આપણે બીજા ખૂણાનું માપ શોધી શકીએ. ચાલો હવે એને આપણે લખાણમાં કઈ રીતે લખીએ? તો ખૂણો XOM અને ખૂણો XON રૈખિક જોડના ખૂણા છે.
રેખિક જોડના ખૂણા છે એનો અર્થ કે બંનેનો સરવાળો 180 અંશ થાય છે, જેથી માપ ખૂણો XOM વત્તા માપ ખૂણો XON બરાબર 180. હવે આપણે XOM નું માપ છે એ અહીંયા શોધ્યું છે. MOX અથવા XOM આ ખૂણો આપણે શોધ્યો છે કેટલાનો? 54. આ XOM એનું માપ આપણને 54 ખ્યાલ છે, વત્તા XON આનું માપ શેના વડે દર્શાવ્યું છે? C વડે. આપણે અહીંયા C લખીએ, અજ્ઞાત માપ છે, શોધવાનું છે, બરાબર 180, જેથી C બરાબર 54 ના બરાબરની સામે સાઈડ લઈ જઈશું એટલે 180 માઇનસ 54 થી C બરાબર 180 માંથી આપણે 54 બાદ કરશું એટલે આપણને મળશે 126. એટલે હવે આપણે ત્રણેય માપ શોધી લીધા. A બરાબર કેટલા મળ્યા? તો કે A બરાબર 36, B બરાબર 54 અને C બરાબર 126. એટલે આ રીતે આપણે આકૃતિ ઉપરથી ખૂણાઓના માપ છે એ શોધવાના આવે. હવે એ જ રીતે આગળ દાખલો 6 નંબર આપેલો છે, દાખલા નંબર 6. એ તમે જાતે પ્રયત્ન કરજો. આકૃતિ છે એ આપણે જાતે બનાવવાની છે. ખૂણો XYZ બરાબર 64 આપેલો છે. તમને આકૃતિ કઈ રીતે બને છે જેનો આઈડિયા આપી દો, પછી આગળ તમારે ગણી નાખો. માપ ખૂણો XYZ બરાબર 64. 64 એટલે લઘુકોણ. આપણને ખ્યાલ આવી જાય કે 90 કરતાં નાનો ખૂણો આપણે દોરવાનો છે. આનું માપ આપણને 64 મળ્યું. હવે આગળ છે XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. આ XY જે છે એને P બિંદુ સુધી લંબાવેલું છે. આમ જો કિરણ YQ કિરણ ખૂણા ZYP નો ZYP એનો દ્વિભાજક છે, એટલે કે આ જે ખૂણો બને છે એનું YQ કિરણ દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે કે બે સરખા ભાગ કરે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બે સરખા માપના છે. તો XYQ અને વિપરીત QYP, XYQ એટલે આખો આ ખૂણાનું માપ શોધવાનું છે. XYQ અને વિપરીત QYP, QYP એટલે આ ખૂણો થાય, એનો વિપરીત એટલે અહીંથી લઈ અને અહીંયા સુધીનું આટલું, એટલે કે આ અને આ ત્રણેયનો સરવાળો. તો અહીંયા તો આપણને ખ્યાલ આવી ગયો, આ 180 છે, આ 64 છે. આ એક ખૂણાનું માપ શોધી અને ત્રણેયનો સરવાળો કરો તો એ થઈ જશે વિપરીત QYP. તો આ દાખલો છે એ બધાએ જાતે પ્રયત્ન કરવાનો. સહેલો છે, આગળ આપણે ગણ્યા છે એ જ પ્રમાણે પ્રયત્ન કરવાનો. ચાલો હવે આપણે એક નવો ટોપિક, નવો મુદ્દો આવે છે. સમાંતર રેખાઓ અને છેદિકા. પહેલા તો આપણે સમાંતર રેખાઓ આગળ જોઈ ગયા હતા કે બે રેખાઓ છે એ જો પરસ્પર છેદતી ન હોય, ખરેખર તો પ્રોપર વ્યાખ્યા એવી છે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ જો છેદતી ન હોય તો એ બંને રેખાઓને પરસ્પર સમાંતર રેખાઓ છે એમ કહેવાય. અને એનો સંકેત છે L સમાંતર M. આમ વાંચો, L સમાંતર M. અથવા તો જો તમે એને આ રીતે દર્શાવ્યું હોય તો પણ એને એ રીતે વાંચવું. AB રેખા સમાંતર છે CD રેખા. ઊભી બે લીટી છે એ સમાંતરનો સંકેત છે. એટલે આપણે બે સમાંતર રેખાઓ L અને M આપેલી છે અને એની છેદિકા રેખા છે. છેદિકા રેખા એટલે શું? તો કે બંને રેખાઓને અલગ અલગ બે ભિન્ન બિંદુની અંદર છેદતી હોય એવી રેખા છે એ આપેલી રેખાની છેદિકા રેખા કહેવાય. હવે જુઓ, અહીંયા જો આપણે આવી આકૃતિ દોરીએ તો આની અંદર જુદા જુદા ખૂણા બને છે. જો 1 2 3 4 5 6 7 8 ખૂણાઓ બને. હવે 8 ખૂણાઓ જે બન્યા છે એમાં અંદરો અંદર સંબંધવાળા ખૂણાઓ અને એને આપણે ચોક્કસ નામથી ઓળખીએ છીએ. એમાં પહેલું છે
હવે જો ખૂણાઓને હું ક્રમ આપી દઉં, આને આપણે 1 2 3 4 5 6 7 અને 8 આ રીતે જો આપણે એને દર્શાવીએ તો જે જુદા જુદા ખૂણાઓ બને છે એમાંનો એક પ્રકાર છે એનો અનુકોણો. અનુકોણો કયા કયા બને છે? તો જે સમાંતર રેખાઓ બે આપી છે અને એની છેદિકા છે એનાથી ઉપર તરફના ખૂણા કે નીચે તરફના ખૂણા એ અનુકોણોની જોડ કહેવાય. એટલે આ 1 નંબરનો ખૂણો અને 5 નંબરનો ખૂણો આ બંને છે એ રેખાની ઉપરની સાઈડ બનતા ખૂણા આ છેદિકા દ્વારા. તો 1 અને 5 નંબર છે એ બે એકબીજાના અનુકોણો કહેવાય. ખૂણો 1 અને ખૂણો 5. એ જ રીતે આ સાઈડ ગણીએ તો શું થશે? તો કે 2 અને 6, ખૂણો 2 અને ખૂણો 6. હવે જે રીતે ઉપરના બે ખૂણા લીધા એ જ રીતે નીચેના લઈએ તો 4 અને 8 રેખા બે જે સમાંતર આપી છે એની બે નીચેના, તો 4 અને 8. અને આ સાઈડ ગણીએ તો 3 અને 7. તો આ અનુકોણોની 4 જોડ મળે. હવે જો બે રેખાઓ સમાંતર આપેલી હોય અને એની કોઈ એક છેદિકા જો આ ખૂણાઓ બનાવતી હોય તો અનુકોણોની જે 4 જોડ બને છે એના દરેક જોડના ખૂણા છે એ એકરૂપ હોય. એટલે કે 1 અને 5 છે બે સરખા માપના હોય, 2 અને 6 છે એ બંને સરખા માપના હોય, 4 અને 8 છે તો એ બંને સરખા માપના હોય, 3 અને 7 છે તો એ બંને સરખા માપના હોય. એટલે કે દરેક જોડ છે એ એકરૂપ હોય, સરખા માપની હોય. બીજો પ્રકાર બને છે અંતઃ યુગ્મ કોણ. અંતઃ એટલે અંદરની સાઈડ બનતા યુગ્મ કોણો. તો આ આકૃતિની અંદર આવો જે ઝેડ આકાર બન્યો એમાં ખૂણો 4 અને ખૂણો 6 આ બંને છે એ યુગ્મ કોણોની જોડ કહેવાય અને બંને સમાંતર રેખાની અંદરની સાઈડ બને છે એટલે અંતઃયુગ્મ કોણો. ખૂણો 4 અને ખૂણો 6. ચાલો આવીને આવી બીજી એક અંતઃકોણોની જોડ રહેલી છે. આપણે અહીંયા જોઈએ તો અહીંયા આ જે ભુજ છે આટલો ભાગ તો ઊંધો ઝેડ આકાર બન્યો એટલે ત્યાં કયા કયા ખૂણા આવે છે? 3 અને 5. તો 3 અને 5 છે એ અંતઃયુગ્મ કોણોની બીજી જોડ છે. તો આ જે બે બન્યા એ યુગ્મ કોણોની જોડ. અહીંયા પણ જો બંને રેખાઓ સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણોની દરેક જોડ છે એ એકરૂપ હશે. એટલે કે ખૂણો 4 અને ખૂણો 6 છે એ સરખા માપના છે, ખૂણો 3 અને ખૂણો 5 એ બંને પણ સરખા માપના છે. હવે ત્રીજો પ્રકાર છે બહિર યુગ્મ કોણ. બહારની સાઈડ બનતા હોય એવા યુગ્મ કોણો. તો બહિર્યુગ્મ કોણોની અંદર કયું થશે? તો કહે છે ખૂણો 1 અને ખૂણો 7. જો જે અંતઃયુગ્મ કોણો જે છે એના આ બે ખૂણા સરખા છે તો એની સાથે રૈખિક જોડ બનાવતા આ બે ખૂણાઓ છે એ કેવા આવે? સરખા માપના આવે. એટલે ખૂણો 1 અને ખૂણો 7 અને એ જ રીતે ખૂણો 2 અને ખૂણો 8 આ બહિર્યુગ્મ કોણો. એ રૈખિક જોડના ખૂણાના સિદ્ધાંતના આધારે આપણને ખ્યાલ આવશે કે 3 અને 5 એ બે સરખા માપના છે તો એની સાથે રૈખિક જોડ બનાવતા ખૂણા છે એ આપોઆપ સરખા માપના આવવાના. કારણ કે આ ખૂણાનું જેટલું માપ છે એમાંથી 180 માંથી એ બાદ કરી દઈએ એ આ ખૂણાનું માપ આવશે. આનું નાનું માપ સરખું છે એટલે 180 માંથી આને બાદ કરીએ તો અહીંયા જે માપ મળ્યું હતું એ જ માપ અહીંયા, એટલે 2 અને 8 છે એ સરખા માપના આવે. અને ચોથો પ્રકાર હવે આવ્યા છેદિકાની એક જ તરફના અંતઃકોણો. અંતઃકોણો એટલે હમણાં આપણે અહીંયા જોયું હતું અંત એટલે અંદરની સાઈડ, એટલે કે બે જે સમાંતર રેખાઓ છે એની અંદરની સાઈડ. છેદિકાની એક તરફ
આપણી છેદિકા ક્યાં છે? તો કે આ એન રેખા, આ છેદિકા છે. એની એક તરફ એટલે કેવું થયું? તો કે એક આ તરફ ને એક આ તરફ, બરાબર. તો એ આ તરફના અંતઃકોણો, તો આ તરફના અંતઃકોણોમાં કયા કયા ખૂણો આવશે? તો કે 4 અને 5. ખૂણો 4 અને ખૂણો 5. અને આ તરફના અંતઃકોણો કોણ કોણ થાય છે? તો 3 અને 6. તો આ 4 પ્રકારના જે ખૂણાઓ છે એને આપણે ઓળખ મેળવી. ચારેયની અંદર આપણે જોઈ લેવાનું છે કે અહીંયા, અહીંયા અને અહીંયા, અહીંયા બધા ખૂણાઓની જોડો કેવી હોય છે? એકરૂપ હોય છે, એટલે કે સરખા માપ હોય. 1 અને 5 તો એ બંને સરખા માપના ખૂણા છે. 3 અને 5 તો સરખા માપના ખૂણા છે. 2 અને 8 સરખા માપના ખૂણા છે. અહીંયા છે જ અલગ ગુણધર્મ છે. 4 અને 5 એ એક જ તરફના અંતઃકોણો છે અહીંયા, પણ એ બંને સરખા માપના નથી. તમે અહીં જુઓ તો ખ્યાલ આવી જાય કે 4 છે એ લઘુકોણ છે, 5 છે એ ગુરુકોણ છે, એટલે કે આ બંને સરખા માપના નથી. છતાં બંને વચ્ચે ચોક્કસ સંબંધ છે. કયો સંબંધ છે? તો કે જો બે રેખાઓ સમાંતર હોય તો એની અંતઃકોણો બે જે છે એનો સરવાળો 180 અંશ થાય. એક ગુરુકોણ એક લઘુકોણ બંનેનો સરવાળો કરો તો 180 થાય, બરાબર. અને એને આપણે માનો કે જોવું છે તો આવી એક સમાંતર રેખા છે અને એને બરાબર લંબ રીતે જો કોઈ રેખા પસાર થતી હોય, છેદિકા રેખા, તો એના અંતઃકોણો કેવા પ્રકારના બને? આ પ્રકારના બને. તો અહીંયા 90 અંશ, અહીંયા બે કાટખૂણાઓ થયા, તો 90 90 180. એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડશે. અહીંયા જો રેખા છે જે ત્રાસી પસાર થાય તો એક ખૂણો 90 કરતાં મોટો બનશે અને એક 90 કરતાં નાનો બનશે, પણ બેનો સરવાળો કરશો તો 180 આપણને મળે. એટલે કે અહીંયા બે ખૂણાઓ એકરૂપ નથી હોતા, પણ કેવા હોય છે? તો કે બેનો સરવાળો 180 અંશ થાય. હવે આજે આપણે બધા ખૂણાઓ જોયા, એને અનુલક્ષીને કેટલીક પૂર્વધારણાઓ છે. પૂર્વધારણાઓમાં આપણે અગાઉ વાત થઈ હતી કે પૂર્વધારણા એ એવા ગાણિતિક વિધાનો છે કે જે આપણે સાબિત કરવાના નથી, પણ એ સાચા જ છે એમ માનીને આપણે સ્વીકારી લેવાના છે. અને એ આપણે ગણિતના ભૂમિતિના સિદ્ધાંતો ડેવલપ કરવામાં મદદ કરે છે. કે એ વિધાન આપણે યાદ રાખી લઈએ કે ભાઈ કોઈ વિધાન આપેલું છે કે અંતઃકોણો છે એ પૂરક હોય છે, કે અભિકોણો એકરૂપ હોય છે, એવી કોઈ પૂર્વધારણા હોય તો એ આપણે પછી સાબિત નથી કરવાનું, કે એમાં કોઈ શંકા નથી કરવી, એ સ્વીકારી લેવાનું કે અભિકોણો છે એ આપણને એકરૂપ આપ્યા છે, એનો અર્થ કે બે અભિકોણો સરખા માપના છે. એટલે પછી આગળ કોઈ ગણતરી હોય તો આપણે એ સિદ્ધાંતને લઈને ગણતરી કરી શકીએ. પૂર્વધારણા 6.3. પૂર્વધારણા 6.3 આપી છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. છેદિકા બે સમાંતર રેખાઓને છે. હમણાં આપણે આકૃતિ જોઈ હતી એ જ પ્રમાણે આ રીતે આપણે બિંદુઓ નહીં દર્શાવીએ. અહીંયા બે સમાંતર રેખાઓ છે, આ એની છેદિકા છે માની લઈએ. અને જો આપણે એની ઉપર માનો કે બિંદુઓ દર્શાવો હોય તો સહેલાઈથી દર્શાવી શકીએ, કોઈ AB, CD, PQ, બરાબર છે. આપણે શું જોવું છે તો કે છેદિકાની બે સમાંતર રેખાઓને છેદે છે, બે ભિન્ન બિંદુની અંદર છેદે છે, તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. અનુકોણો કયા કયા બને છે? તો આ ખૂણો અને આ ખૂણો અનુકોણ બને છે. તો આપણે આકૃતિ દોરીએ, જો પ્રોપર આકૃતિ, સાચી આકૃતિ આપણે દોરીએ તો આકૃતિ જોવાથી ખ્યાલ આવી જાય કે અનુકોણો છે એ ખરેખર સમાન છે, સમાન માપના બને છે. તમે અહીં જુઓ તો અહીંયા જે ખૂણો બને છે એટલા જ માપનો ખૂણો આપણને આ લાગે. બીજી જોડ ક્યાં બને છે? તો કે આ ખૂણો અને આ ખૂણો, બરાબર છે. એટલે આ પૂર્વધારણા તરીકેનું વિધાન છે, આપણે એને સ્વીકારી લેવાનું કે ભાઈ જો સમાંતર રેખાઓ આપી હોય તો એના બનતા તમામ અનુકોણો છે એ સરખા માપના. ચાલો હવે પૂર્વધારણા 6.4.
પૂર્વધારણા 6.4 ની અંદર આપ્યું છે કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય, જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણોની એક જોડ સમાન હોય, તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય. ચાલો, પૂર્વધારણા 6.3 અને 6.4 આ બંને વિધાનો જે છે એકબીજાના વિરુદ્ધ છે, એકબીજાના પ્રતિપ વિધાનો છે. અહીંયા આપણને એવું આપી દીધું કે બે સમાંતર રેખાઓને છેદિકા છેદે છે, એટલે સમાંતર રેખાઓ છે એવું આપણને પહેલા આપી દીધું. અને જો એવું હોય તો અનુકોણો છે એ સમાન હોય છે, બરાબર. અહીંયા શું આપ્યું છે કે અનુકોણો સમાન હોય તો રેખાઓ સમાંતર, અનુકોણો જો સમાન હોય તો રેખાઓ સમાંતર હોય. એ આપણને પ્રતિપ વિધાન તરીકે. માનો કે આપણે આગળ બે રેખાઓ છે, આપણને ખબર નથી કે એ સમાંતર છે કે નહીં, બરાબર. બે રેખા આપી છે એલ અને એમ, અને એને કોઈ એક છેદિકા છે એ એન છેદે છે, એન રેખા એને છેદે છે. હવે એના અનુકોણો કયા કયા બનશે? તો કે આ એક અનુકોણ બને છે ને એક આ અનુકોણ બને છે, બરાબર. હવે એ અહીંયા જે પૂર્વધારણા પ્રમાણે જો અનુકોણોની જોડ સમાન હોય તો એ સમાંતર રેખાઓ હોય છે, જો અનુકોણોની જોડ સમાંતર નહીં હોય તો એ રેખાઓ સમાંતર નહીં હોય. એટલે આપણે અહીંયા અનુકોણ આનો શોધીએ તો આપણને અહીં દેખાય છે કે આ કેવો છે? ગુરુકોણ છે, 90 કરતાં મોટું માપ દેખાય છે. આ તો કે લઘુકોણ છે, 90 કરતાં ઓછું માપ લાગે છે, બરાબર છે. એનો અર્થ કે આ બંને છે એ કેવા છે? તો કે સમાન નથી, અનુકોણો સમાન બનતા નથી. એનો અર્થ કે રેખાઓ છે એ સમાંતર આપેલી નથી, બરાબર. હવે અહીંયા આ રેખાઓ સમાંતર છે કે નહીં આપણને ખ્યાલ નથી, બરાબર. એલ એમ અને એની છેદિકા એન, અહીંયા અનુકોણોની જોડ આ બને છે. હવે આપણે જો બે અનુકોણોના માપ લઈએ અને બે માપ સમાન આવે તો આપણે કહી શકીએ કે અનુકોણો સમાન છે તો રેખાઓ કેવી છે? સમાંતર છે. તો આ રીતે પૂર્વધારણા 6.3, પૂર્વધારણા 6.4 આ બંનેના વિધાન છે એ આપણે યાદ રાખવાના કે જો રેખાઓ સમાંતર આપી હોય તો અનુકોણો છે એ સમાન હોય એટલે કે એકરૂપ હોય, અને એ જ રીતે જો અનુકોણો એકરૂપ હોય તો આપેલી રેખાઓ છે એ સમાંતર હોય. હવે પ્રમેય 6.2, પ્રમેય. તો પ્રમેય એવા વિધાનો છે કે જે પૂર્વધારણાની જેમ આપણે સાચા છે એમ સ્વીકારી લેવાના નથી, પણ એને સાબિત કરવાના આવે. પ્રમેય તરીકે જે વિધાન આપ્યું હોય એને આપણે સાબિત કરવું પડે કે ખરેખર આ રીતે થાય કે નહીં. પ્રમેય 2 ની અંદર વિધાન છે, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. ચાલો હવે આપણે અહીં આકૃતિ જોઈએ. સમાંતર રેખાઓ છે
અને એને છેદિકા એન રેખા છે એ છેદે છે. અંતયુગ્મ કોણની જોડ, અંતયુગ્મ કોણની જોડ કઈ કઈ બને છે? તો કે આ ખૂણો અને આ ખૂણો છે એ અંતયુગ્મ કોણની જોડ બને છે. હવે આપણે સાબિત કરવાનું કે આ બે ખૂણાઓ છે એ સમાન માપના છે. તો કયા સિદ્ધાંતોને આધારે આપણે સાબિત કરશું? તો આમાં જુદા જુદા સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરી શકાય, પણ જે આપણે જાણીએ છીએ એનો આપણે જે અત્યારે આગળ ભણી ગયા એનો આપણે ઉપયોગ કરીએ. તો આ ખૂણો અને આ સામેનો ખૂણો છે આ બે કેવા છે? તો કે અભિકોણો છે. અને આપણે આગળ જોયું કે અભિકોણો એકરૂપ હોય એટલે આ ખૂણો અને આ ખૂણો જે છે એ બે સમાન આવવાના, બરાબર છે. અને આ ખૂણો અને આ ખૂણો છે એ બંને આપણે હમણાં જ પૂર્વધારણા 6.3 અંદર જોયું કે અનુકોણો છે. તો અનુકોણોની પ્રત્યેક જોડ સમાંતર રેખા હોય તો એના બનતા અનુકોણો છે એ સમાન હોય, એકરૂપ હોય છે. તો આ ખૂણો અને આ ખૂણો અનુકોણ હોવાથી આનું માપ અને આનું માપ સરખું. હવે જુઓ 3 ખૂણા થયા, આનું માપ અને આ સરખું છે, આ અને આ સરખા છે, તો આ બંને સરખા થયા, બરાબર. આ રીતે આપણે સાબિત કરી શકીએ. આપણે આપણા કોર્સમાં બુકમાં આ પ્રમેયને સાબિત કરવાનું નથી, પણ જો સાબિત કરવાનું આપ્યું હોય તો આપણે આ 3 ખૂણાઓનો ઉપયોગ કરી અને આપણે આને સાબિત કરી શકીએ કે યુગ્મ કોણોની પ્રત્યેક જોડ કેવી હોય છે? સમાન હોય છે.